જય દ્વારકાધીશ. આપણે ચેપ્ટર નંબર 1 આખું કમ્પ્લીટ કર્યું છે. સંસ્કૃત ધોરણ 10 જે વિદ્યાર્થીઓએ સંસ્કૃત લીધું છે એના માટે આખું ચેપ્ટર સમજૂતી ક્વેશ્ચન આન્સર સહિત મારા આવા વિડીયોની અંદર મૂકેલું છે. હવે પછી આપણે લઈએ છીએ ચેપ્ટર 2 જેનું શીર્ષક છે યદ ભવિષ્યો વિનશ્યતિ. યદ ભવિષ્ય વિનાશ પામે છે. આવું કંઈક શીર્ષક છે. યદ ભવિષ્ય વિનશ્યતિ. યદ ભવિષ્ય વિનાશ પામે છે એટલે કે નસીબના આધારે બેસી રહેનાર આળસુ લોકોનો વિનાશ થાય છે. આવું કંઈક અહીંયા શીર્ષક આપેલું છે. આ શીર્ષક હેઠળ 3 માછલાના ઉદાહરણ દ્વારા વ્યક્તિઓના સ્વભાવોની વાત કરવામાં આવી છે. 3 માછલાઓના અલગ અલગ સ્વભાવ છે એના ઉપરથી આ શીર્ષક આપ્યું છે અને એના પ્રમાણે આ પંચતંત્ર અને હિતોપદેશ નામની પ્રસિદ્ધ ગ્રંથોમાંથી આ લીધેલી પ્રાણી કથાઓ છે. પ્રાણી કથાઓ કેવી કથાઓ? પ્રાણી કથાઓ એટલે પ્રાણી જગતમાંથી કંઈક પણ શીખવવામાં આવ્યું છે. જે ગ્રંથો છે પંચતંત્ર અને હિતોપદેશ આ પ્રસિદ્ધ ગ્રંથો છે. આમાંથી પ્રાણી કથાઓ આપેલી જોઈએ. એમાંથી એક નાનકડી પ્રાણી કથા 3 માછલાના ઉદાહરણ દ્વારા યદ ભવિષ્ય વિનાશ પામે છે ના શીર્ષક હેઠળ અહીંયા આપણને આપવામાં આવી છે. હવે આ 3 માછલાના નામ ઉપરથી એના સ્વભાવ વિશે ખબર પડશે. તો એક માછલું છે, પહેલું માછલું, એનું નામ છે અનાગત વિધાતા. આનું પહેલું નામ ઈ છે અનાગત વિધાતા. પછી છે પ્રત્યુત્પન્ન મતિ. બીજું નામ છે પ્રત્યુત્પન્ન મતિ અને ત્રીજું નામ છે યદ ભવિષ્ય. આ પહેલું માછલું છે, આ બીજું માછલું છે અને આ ત્રીજું માછલું છે. આ ત્રણેય માછલાઓના શીર્ષક જે નામ આપ્યા છે એના નામ ઉપરથી જેના સ્વભાવની ખબર પડે છે. હવે આ ત્રણેયની આપણે સમજૂતી કેળવશું જે આખા પાઠનો ગુજરાતી સારાંશ થઈ જશે. અનાગત વિધિતા એટલે કે અનાગત એટલે કે અગાઉથી તૈયારી, વિધિતા એટલે કે જે થનારું છે એની અગાઉથી તૈયારી. શું થનારું છે? તો કે આપણે તાવ આવે પછી દવા ખાય એના કરતાં સામાન્ય કસર લાગે, શરદી હોય ત્યારે જ આપણે ઈલાજ કરી લઈએ તો શરદીમાંથી તાવ આવે જ નહીં. તો આને કહેવાય અનાગત વિધિતા એટલે કે એડવાન્સ આયોજન, કે આપણે સેફટી ઝોનમાં પહેલેથી જ વયા જાય. કોઈ પ્રકારનું કંઈ ખરાબ પરિણામ આવે એની રાહ જોઈને ન બેસીએ, પણ અંદેશો દેખાય કે આમ થવાનું છે તો એના માટે પહેલેથી જ સેફટી સાઈડ વિચારી લઈએ. પછી કહે છે પ્રત્યુત્પન્ન મતિ. જે પરિસ્થિતિ ઉત્પન્ન થશે એના પ્રમાણે મારી બુદ્ધિને હું ચલાવીશ. પરિસ્થિતિ ઉત્પન્ન થશે એટલે કે તાવ આવશે તો હું એની સામે લડી લઈશ. આવી વાત છે. તાવ આવશે તો હું એની સામે લડી લઈશ, એની દવા ખાઈને માત આપી દઈશ. આ પ્રત્યુત્પન્ન મતિ. પછી કે યદ ભવિષ્ય. જોયું જ હશે, તાવ આવશે, દવા લેવી હશે તો લેશું ને નહીંતર નસીબમાં હશે થશે. પછી સાદા તાવમાંથી મલેરિયા અને મલેરિયામાંથી ડેન્ગ્યુ અને રામ બોલો ભાઈ રામ થઈ જાય ત્યાં સુધી આપણે કંઈ નહીં કરીએ, નસીબના ભરોસે બેઠા રહીશું. આવી જ રીતે કોઈ પણ વિદ્યાર્થીનું એક ઉદાહરણ આપીએ કે પરીક્ષા આવશે એની પહેલાં જ તૈયારી કરી લે. એ અનાગત વિધિતા પહેલાં જ તૈયારી કરી લે. એને ખબર છે કે યુનિટ ટેસ્ટ આવવાની છે તો દરેક ચેપ્ટર યુનિટ ટેસ્ટ આવે એને 15 દી પહેલાં જ રેડી કરી લે. આને કહેવાય અનાગત વિધિતા. પછી કંઈક પ્રત્યુત્પન્ન મતિ, એ પરીક્ષા આવે એને આગલે દિવસે વાંચીને જશે, જેટલું આવડશે એટલું લખશું. પછી યદ ભવિષ્ય, પેપર હાથમાં આવશે તો એ જોયું જશે, જે લખવું હશે એ લખશું. પછી ભલે નાપાસ થાય, આ નસીબના આધારે.
આપણા નસીબમાં હશે એમ થશે, કંઈ મહેનત જ ન કરવી, નસીબના આધારે બેઠા. આવી રીતે આ શીર્ષક હેઠળ 3 માછલાના ઉદાહરણ દ્વારા વાર્તા આપી છે. આ આખી વાર્તા હવે પછી જે વિડીયો મૂકશું એમાં અડધી કરીને સમજશું. અત્યારના વિડીયોમાં ફક્ત આ શીર્ષક જ 2 ઉદાહરણ દ્વારા 3 માછલાઓના નામ પરથી મેં તમને સમજાવ્યું. આવા દરેક વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જય દ્વારકાધીશ.